मैं नहीं बोलूंगी। शन्न इंद्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु भवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्ति। मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य माणिः स्तः श्रुतं मे मा प्रहासीरनेनादीतेनाहोरात्रान् सन्दधामि श्रुतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्ति। ॐ भद्रन्नो अपि वातय मनः। ॐ शान्ति शान्ति शान्ति। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्य मध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मंगलाचरण। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। अपरोक्षानुभूति ગ્રંથની અંદર મંગલાચરણ બાદ ગ્રંથનો પરિચય આપ્યો અને ત્યારબાદ અધિકારીત્વની પ્રાપ્તિનું સાધન ધર્મનું પાલન એના વિશે વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું અને ત્યારબાદ 4 સાધનો જે અધિકારી પાસે હોવા જોઈએ એની સમજૂતી શંકરાચાર્યજી આપી રહ્યા છે અને એ આપતા સૌથી પહેલા વૈરાગ્ય કોને કહેવાય એ સમજાવવામાં આવ્યું। ત્યારબાદ એના પછીના શ્લોકમાં વિવેક શું છે એ જણાવવામાં આવ્યું। એના ઉપર પણ આપણે વિચારણા કરી ગયા। આમ 4 સાધનોમાંથી 2 સાધનોની વિસ્તૃત સમજ પ્રાપ્ત કરી, એક વિવેક અને એક વૈરાગ્ય। ત્રીજું સાધન છે ષટ સંપત્તિ, 6 પ્રકારની આંતરિક સંપત્તિ જેને ડિસિપ્લિન પણ કહેવામાં આવે છે, મેન્ટલ ડિસિપ્લિન। અને એની અંદર 6 વસ્તુનો સમાવેશ થાય છે, શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન। આ શું છે એ સમજાવવા માટે એક એક શ્લોકમાં 2 સાધનોનો ઉલ્લેખ કરીને સમજાવવામાં આવ્યું છે। તો શ્લોક નંબર 6 ની અંદર શમ શું છે અને દમ શું છે એ વિશે સમજાવ્યું અને આપણે ગઈકાલે એના ઉપર વિચારણા કરી રહ્યા હતા। એક શ્લોકને પાછું બોલીશું અને ત્યારબાદ એની વિચારણા કરીશું, કારણ કે શમ એટલે શું સમજી ગયા હતા, પણ દમ એટલે શું એ સમજવાનું આપણે બાકી છે।
સદૈવ વાસના ત્યાગઃ શમોયમિતિ શબ્દિતઃ નિગ્રહો બાહ્ય વૃત્તિનાં દમ ઇત્યભિધીયતે સદૈવ વાસના ત્યાગઃ શમોયમિતિ શબ્દિતઃ નિગ્રહો બાહ્ય વૃત્તિનાં દમ ઇત્યભિધીયતે શમ એટલે શું? શમનો સામાન્ય અર્થ થયો મનોનિગ્રહ, મન વિચારો ઉપર સંયમ. અને સંયમ એટલે કયા વિચારો ઉપર સંયમ, કેવી પ્રકારનો સંયમ? કારણ કે મન તો સતત વિચાર કરતું જ રહે છે. મન વિચાર ના કરતું હોય એવી એક જ અનુભૂતિ, એક જ અવસ્થા છે જેને કહેવાય સુષુપ્તિ અવસ્થા. બાકી મનની અંદર સતત વિચારોનો પ્રવાહ ચાલુ જ રહેતો હોય છે. તો મન ઉપર સંયમ કરવો એટલે મનને બંધ કરવાની વાત નથી. અને મન બંધ કરવું તો ટ્રાન્ક્વિલાઇઝર લઈ લો, મન બંધ થઈ જશે. તો એ કોઈ અહીંયા શમની વ્યાખ્યા કરવામાં આવેલી નથી. પરંતુ મનની અંદર જે વિચારો ચાલે છે એ વિચારોની બે દશા છે. એક શુભ માર્ગે વિચારો જાય છે, એક અશુભ માર્ગે જાય. એક પરમ કલ્યાણમાં સહાયક વિચારધારા છે, એક પરમ કલ્યાણમાં અવરોધક વિચારધારા છે. એક દુઃખ પ્રત્યે દોરી જનારી વિચારધારા છે, એક નિત્ય સુખ પ્રત્યે દોરી જનારી વિચારધારા છે. તો આ બે પ્રકારની વિચારધારાને સાદી ભાષામાં કહીએ તો ધાર્મિક વિચારધારા અને બીજી છે અધાર્મિક વિચારધારા. એને જ બીજા શબ્દોમાં કહીએ શુભ વિચારધારા અને અશુભ વિચારધારા. શુભ એટલે મંગળ, મંગળ એટલે આનંદ, એટલે આનંદદાયક વિચારધારા. અને અશુભ વિચારધારા એટલે દુઃખ પ્રદાયક વિચારધારા. તો કરવાનું શું છે? તો કે છે કે મનની અંદર જે વિચાર પ્રવાહ ચાલે છે એને જે દુઃખ પ્રત્યે લઈ જનારી વિચારણા છે એવી વિચારણાઓના સ્થાને જે સુખ પ્રત્યે લઈ જનારી વિચારણા છે એને સ્થાન આપવું. મનની અંદર વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે એ પહેલા સમજવું જોઈએ. અને હું સંક્ષેપમાં એ વાત ખાસ સમજાવું છું કારણ કે બહુ મહત્વના મુદ્દાઓ છે આ બધા. સાધન પ્રાપ્ત કરવામાં ઘણીવાર જન્મો જતા હોય છે. વિવેક પ્રાપ્ત કરવા કરતા જ્ઞાન પ્રાપ્તિ માટેનું સાધન પ્રાપ્ત કરવું એના માટે જન્મો જાય છે. અને જ્યાં સુધી આવી સૂક્ષ્મ વિચારણામાં પ્રવેશ નહીં થાય ત્યાં સુધી આ સાધનોની ઉપલબ્ધિ થતી નથી. એટલે હું સાર રૂપે સમજાવવાનો પ્રયત્ન કરું છું. મનમાં વિચારો કઈ રીતે ઉત્પન્ન થાય છે? બે પ્રકારે. બાહ્ય ઉદ્દીપનો દ્વારા થાય અને બીજું અંદર પડેલી વાસના કે સંસ્કારના આધારે જન્મતા હોય છે. બાહ્ય ઉદ્દીપનો અર્થાત જેવું સાંભળીએ એવા મનમાં વિચારો આવે, જેવું જોઈએ એવા મનમાં વિચારો આવે. અને એટલા માટે તો શાંતિ પાઠ કરતા હોઈએ છે. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ. હું કાનથી શુભ સાંભળું, આનંદપ્રદ સાંભળું, મને કલ્યાણને માર્ગે લઈ જાય એવા શબ્દોનું શ્રવણ કરું. નિંદા કુથરી વગેરે કલ્યાણ માર્ગે નથી લઈ જનારા. માટે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે તમારું કીર્તન સાંભળું, એવી વાતો સાંભળું કે જે મને કલ્યાણને માર્ગે લઈ જાય. તો ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ અને ભદ્રમ પશ્યેમ અક્ષભિઃ યજત્રાઃ. બીજો તરત જ શાંતિ પાઠમાં કહેવાયું કે આંખો દ્વારા શુભ જોવું, એવું દર્શન કરું કે જે દર્શન મારી ચિત્ત વૃત્તિને સન્માર્ગે વાળે, શુભ માર્ગે વાળે. તો એ આપણે પોતાની પ્રવૃત્તિને બદલીને કરી શકીએ. પણ બીજી એક વિચારધારાનું જે મુખ્ય કારણ છે અને મેં દ્રષ્ટાંત સાથે ગઈકાલે સમજાવેલું કે અંદર પડેલી વાસના કે સંસ્કાર પ્રેરિત વિચારો ઉત્પન્ન થતા હોય. ઘટના તો એક જ હોય, અનેક જણા એ ઘટનાને જોતા હોય, પણ દરેક પોતાની વાસના પ્રમાણે એ ઘટના ઘટે છે એનું અર્થઘટન પોતાના મનની અંદર કરતા હોય છે. અને માટે આપણી અંદર પડેલી જો વાસના ખરાબ હોય તો વિચારો ખરાબ માર્ગે લઈ જનારા ઉત્પન્ન થાય.
કોઈ જોઈએ કે ના જોઈએ, આંખો બંધ હોય, કાનથી સાંભળતા ના હોય તો પણ મન છે એ વિચારોમાં પ્રવૃત્ત થતું હોય છે. એ સંસ્કાર અનુસાર હોય છે. સંસ્કારને જ વાસના કહેવામાં આવે છે. તો અહીંયા શંકરાચાર્યજી એવું કહે છે, વાસના નો ત્યાગ કરો. અહીંયા કહું કે વાસના એનો ત્યાગ કરવો, એને જ વાસનાનો નિગ્રહ, એને જ ક્ષમ કહેવામાં આવે છે. અહીંયા કહું શંકરાચાર્ય સદૈવ વાસના ત્યાગ, વાસનાનો ત્યાગ કરવો એને શ્રમ કહેવામાં આવે. કંટ્રોલ ઓવર માઇન્ડ. વાસનાનો ત્યાગ કેવી રીતે કરો? વાસના એટલે સંસ્કાર, એનો ત્યાગ કેવી રીતે કરો? ત્યાગ કરવો એટલે શું? તો યાદ રાખવાનું, બે પ્રકારની વાસના કઈ, એમાં જે શ્રેય માર્ગે ઉપયોગી છે ને એનો ત્યાગ કરવાની જરૂર નથી. એ બંધનકારક નથી, એ દુઃખપ્રદાયક નથી, માટે એ ભલે રહે. પણ જે અશુભ વાસના છે એનો ત્યાગ કરવાનો કહ્યું છે. અને અશુભ વાસનાનો ત્યાગ કરવા માટે શુભ વાસનાઓને અશુભ વાસનાની જગ્યાએ સ્થાન આપવાનો પ્રયત્ન કરવો. એના માટે સજાગતા જોઈએ, પ્રયત્ન પણ જોઈએ, વ્રત વગેરે નિયમોનું પાલન પણ કરવું પડે. અને એ પ્રમાણે પુરુષાર્થ દ્વારા અશુભ વાસનાનો ત્યાગ કરવો એને જ શમ કહેવામાં આવે છે. પછી આવ્યું દમ. દમ એટલે ઇન્દ્રિય નિગ્રહ. અહીંયા શંકરાચાર્યજી કે છે, દમ કોને કહેવામાં આવે? તો કે નિગ્રહો બાહ્ય વૃત્તિના, બાહ્ય વૃત્તિઓનો નિગ્રહ એને દમ કહેવામાં આવે છે. આ વૃત્તિ, અહીંયા દમ શબ્દ એટલે ઇન્દ્રિય સંયમ કહેવાયું છે. પણ ઇન્દ્રિય સંયમ એટલે શું? આંખ બંધ કરવાની, બોલવાનું બંધ કરવાનું, સાંભળવાનું બંધ કરવાનું, આ 5 પ્રકારની ઇન્દ્રિયો છે. તો શું ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો જતી હોય એને રોકી લેવી, એને દમ કહેવાય? તો કે ના, એ અર્થમાં નથી. પરંતુ બાહ્ય વૃત્તિઓનો નિગ્રહ એને દમ કહેવામાં આવે છે. એટલે શું? વૃત્તિઓ ક્યાં ઉત્પન્ન થાય છે? મનમાં. અને મનમાં ઉત્પન્ન થતી વૃત્તિ હોય તો વૃત્તિ બાહ્ય કહેવાય કે આંતર કહેવાય? વૃત્તિઓ ક્યાં રહેલી છે? વૃત્તિઓ તો આંતર જ છે. તો બાહ્ય વૃત્તિ કેમ કહેવામાં આવી? વૃત્તિ બહાર તો હોતી જ નથી, એ તો આંતર છે. તો કે જે વૃત્તિઓ આંતર છે, પણ જ્યારે ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં મન ગમન કરે, એ મનોવૃત્તિ ઇન્દ્રિયો દ્વારા બાહ્ય વિષયોમાં જાય ત્યારે એ વૃત્તિને બાહ્ય વૃત્તિ કહેવામાં આવે છે. છે તો આંતર, પણ જગતમાં જ્યારે વિચરણ કરે છે, અને જગતમાં કેવી રીતે મન જાય છે? 5 વિન્ડો છે. We have 5 windows. જેમ ટિકિટ બારી હોય ને રેલવે સ્ટેશન પર, એવી રીતે આપણને ભગવાને 5 વિન્ડો આપી છે. આ એક વિન્ડો, આ બીજી વિન્ડો, આ ત્રીજી વિન્ડો, આ ત્વચા છે, ચોથી વિન્ડો છે, અને 5મી વિન્ડો જીહ્વા. જીહ્વા દ્વારા રસ, બાહ્ય જગતના રસનું ભાન પ્રાપ્ત થાય. શબ્દનું ભાન કર્ણ રૂપી વિન્ડો. જો આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ ના હોય તો બાહ્ય જગતમાં કોઈ સંપર્ક થતો નથી. સંપર્ક થાય છે મનનો, મનોવૃત્તિ જાય છે. પણ મનોવૃત્તિ આંખ દ્વારા જાય તો રૂપનું ગ્રહણ કરે છે. તો બાહ્ય વિષયને ગ્રહણ કરી અને આ ફૂલ છે એવી વૃત્તિ ઉત્પન્ન થઈ, આ સુગંધિત પુષ્પ છે એ વૃત્તિ ઉત્પન્ન થઈ, આ સુંદર પુષ્પ છે વૃત્તિ ઉત્પન્ન થઈ. પણ એ વૃત્તિ આંખ દ્વારા મનની વૃત્તિ બહાર જવાથી, વિષયના સંપર્કમાં આવવાથી ઉત્પન્ન થઈ, માટે એને બાહ્ય વૃત્તિ કહેવામાં આવે છે. અને કાન દ્વારા સાંભળીએ તો શબ્દ સાંભળીએ, એ પણ કર્ણેન્દ્રિય દ્વારા મનોવૃત્તિ બહાર ગઈ અને સાંભળવામાં આવે તો એને પણ બાહ્ય વૃત્તિ કહેવામાં આવે છે. હવે કે જે એના ઉપર કંટ્રોલ કરવો, અર્થાત બહાર જનારી ઇન્દ્રિય વૃત્તિઓ છે એને સંયમમાં રાખવી, નિયમનમાં રાખવી. કંટ્રોલ શબ્દનો અર્થ છે બંધ કરવાનું નહીં. વાણી છે, ધારો કે એનું મૌન કરી દઈએ, બિલકુલ બોલીએ જ નહીં, અને કંટ્રોલ ના કહેવાય. એ તો છોકરાઓને સ્કૂલમાં રોજ માસ્તર કહેતા, ચૂપચાપ મોઢા પર આંગળી, એટલે છોકરાઓ મૂકી દે મોઢા પર આંગળી અને ચૂપ થઈ ગયા. તો એને કંટ્રોલ નથી કહેવાતું. સંયમ કે કંટ્રોલ એટલે શું? તો કે જ્યારે ઈચ્છે ત્યારે અને જેટલા પ્રમાણમાં ઈચ્છે એ પ્રમાણે પોતે વિષયોનું ગ્રહણ કરે, વિષયનો સંપર્ક કરે, તો એને નિયંત્રણ કહેવામાં આવે, અંકુશ કહેવામાં આવે.
એટલે ઇન્દ્રિયોના વિષયોને જરૂર પડે તો સાંભળો, જરૂર હોય એટલું બહાર લઈ જાઓ, તમારા કંટ્રોલમાં હોવી જોઈએ. ઇન્દ્રિય બહાર ભટકનારી ના હોવી જોઈએ. તો મનોવૃત્તિ ઇન્દ્રિય વિષયમાં આપણી રજા લઈને જાય વિથ અવર પરમિશન. દાખલા તરીકે અત્યારે તમે શ્રવણ કરો છો તો કર્ણેન્દ્રિયને તમે અહીંયા સોંપી છે, બહારના જગતમાં પ્રવૃત્તિ ચાલે છે, પણ વી અલાઉ અવર ઇયર્સ ટુ હિયર. આપણે પોતે નક્કી કરીએ કે તું સાંભળ, તો આપણા કંટ્રોલમાં કહેવાય. કેટલાક લોકોને કંટ્રોલ નથી હોતો, એ વાણી બોલાઈ જાય, અથવા ના જોવું હોય તો જોવાઈ જાય, ના સાંભળવું હોય તો સંભળાઈ જાય. કેમ? કંટ્રોલમાં નથી. તો કંટ્રોલમાં રાખવું એને નિયંત્રણ કહેવામાં આવે છે. પણ આરંભની અંદર એ કંટ્રોલ સરળ હોતો નથી, ત્યારે બળજબરી પૂર્વક કરવો પડે છે. જેમ કે મેં કહું કે શિક્ષકો વિદ્યાર્થીને કંટ્રોલમાં રહેવાનું કહેવા માટે આરંભની અંદર ચૂપચાપ બેસી રહો, બોલવાનું નથી, ઊભા થવાનું નથી, બેસી જાઓ, આમ સંયમમાં વર્તવાનું કહે છે. તો આરંભમાં જરૂરી છે, પણ જો બળજબરી પૂર્વક કાયમ કરો તો એ તમારી પ્રકૃતિ ના હોય અને પ્રકૃતિને સપ્રેસ કરવામાં આવે તો પ્રકૃતિ વિકૃતિમાં પરિણમતી હોય છે, તો વિકૃતિ ઉત્પન્ન થશે. પણ જો સમજપૂર્વક એના પર નિયંત્રણ કરવામાં આવે તો એ સંસ્કૃતિમાં પરિણમે છે. સારું. તો ઇન્દ્રિય વૃત્તિ જે છે એને આરંભની અંદર કંટ્રોલ કરવી હોય તો પહેલા તો બળજબરી થોડી વાર કરવી પડે, બની શકે, શક્ય છે. એટલે બાળકોના જીભો ઉપર કંટ્રોલ આવે એટલા માટે વ્રત વગેરે આપવામાં આવતું હોય છે, કે નાનપણથી વ્રત કરાવવામાં આવે, ઉપવાસ કરાવવામાં આવે, કે ઇન્દ્રિય સંયમ શીખે. પણ શરૂઆતમાં જે બળજબરી પૂર્વક કરવામાં આવે એને કહેવાય ફર્સ્ટ એડ ટાઈપનું કામ. ફર્સ્ટ એડ એટલે પ્રાથમિક સારવાર આપવામાં આવે, પણ પછી ધીરે ધીરે એને આ અંકુશમાં લાવવાની ટેવ પડી જાય. બીજું દ્રષ્ટાંત આપું તો એવું કહેવાય કે જ્યાં સુધી લોજિક ડેવલપ થયું ના હોય, શા માટે કરવાનું, શું કરવાનું, એ જ્યાં સુધી શા માટે એ સમજવાની ક્ષમતા ના હોય બાળકમાં, ત્યાં સુધી એને બળજબરી પૂર્વક સંયમ શીખવવો પડે. પણ જ્યારે એકવાર લોજિક આવડી જાય, એ સમજતો થઈ જાય, અને લોજિક આવડી જાય એટલે શું, માત્ર લોજિક નહીં, લોજિકને જીવનમાં ઉતારતા શીખી જાય. ઘણી વાર છોકરાઓને તારે શું ખાવું છે, અરે પણ એને ખબર જ નથી કે મારા માટે સારું શું ને ખરાબ શું. પહેલા તો એ વાત. પછી એને કંટ્રોલ પણ ના હોય, એને તો જે આવ્યું મન દેખાવું મન થઈ જ જવાનું, કંટ્રોલ નથી. ત્યારે એને સંયમ શીખવવું પડે, સંયમથી કહેવું પડે. જયારે એને સમજાતું જાય કે મારા માટે સારું શું ખરાબ શું, પછી સંયમ આવે. તો સમજપૂર્વક કરેલો સંયમ એને ઇન્દ્રિય નિગ્રહ કહેવામાં આવે છે, દમ કહેવામાં આવે છે. તો શમ અને દમ આ બંને આવશ્યક છે અધ્યાત્મના માર્ગે. કારણ કે બાહ્ય વિષયોની અંદર જો મનોવૃત્તિ જતી રહે તો એ મન ચંચળતાને પ્રાપ્ત કરે છે. એટલે બહિર્મુખી જેટલું મન હશે એટલી ચંચળતા વધારે હશે, અને ચંચળ મન છે એ અધ્યાત્મના માર્ગે કે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકવા માટે સમર્થ થતું. બીજું આપણે પ્રાપ્ત કરવું છે મોક્ષ. મોક્ષની પ્રાપ્તિ બ્રહ્મજ્ઞાનથી છે, અને બ્રહ્મજ્ઞાન એટલે પરમાત્માની પ્રાપ્તિ છે. અને પરમાત્મા કોઈ સ્થૂળ બાહ્ય પદાર્થ નથી, એ તો અંતરાત્મા રૂપે રહેલો છે. અને માટે અંતરાત્મા રૂપે રહેલા પરમાત્માને જાણવા માટે ઇન્દ્રિય વૃત્તિ અંતર્મુખી કરવી આવશ્યક છે. મારે જો બાબુલના દર્શન કરવા હોય તો મારી આંખોને ક્યાં લઈ જવી પડે? ત્યાં લઈ જવું, મંદિરમાં લઈ જવી પડે. સામે મૂર્તિ છે તેનું દર્શન કરવા પડે. એ બહાર છે, મૂર્તિ બહાર છે, માટે બહાર જોવું પડે. પણ પરમાત્મા અંતરાત્મા રૂપે રહેલો છે, તો જ્યાં વિષય હોય ત્યાં મનને લઈ જવું જોઈએ.
તો મન અંતર્મુખી બનાવવું એટલા માટે છે કારણ કે પરમાત્મા અંતરાત્મા રૂપે રહેલો છે, અને અંતરાત્મા રૂપે રહેલો હોવાથી અંતર્મુખી વૃત્તિઓ આપણા માટે આવશ્યક છે. માટે દમનું આચરણ કરવાનું કહેવામાં આવે છે. આપણે શા માટે કરવાનું છે ને સાથે સાથે ધ્યાનમાં રાખતા જ, નહીં તો આપણને થશે શું જરૂર છે, શા માટે જરૂર છે, એનું જ્યાં સુધી મહત્વ સમજાય નહીં ત્યાં સુધી આચરણમાં આવતું નથી. તો 6 શિસ્તની અંદર શમ અને દમ એ 2 પર વિચાર કરી લીધો. હવે આવે છે ઉપરતિ અને તિતિક્ષા. બીજો જે શ્લોક છે એની અંદર ઉપરતિ અને તિતિક્ષાની વ્યાખ્યા આપવામાં આવેલી છે. શ્લોક નંબર 7. વિષયેભ્યઃ પરાવૃત્તિઃ વિષયેભ્યઃ પરાવૃત્તિઃ પરમોપરતિર્હિ સા પરમોપરતિર્હિ સા સહનમ સર્વ દુઃખાનાં સહનમ સર્વ દુઃખાનાં તિતિક્ષા સા શુભામતા તિતિક્ષા સા શુભામતા વિષયેભ્યઃ પરાવૃત્તિઃ પરમોપરતિર્હિ સા સહનમ સર્વ દુઃખાનાં તિતિક્ષા સા શુભામતા ઉપરતિ અને તિતિક્ષા 2 ગુણોની વાત, 2 સંપત્તિની વાત અહીંયા કરવામાં આવી. અને શંકરાચાર્યજી કહે છે વિષયેભ્યઃ પરાવૃત્તિઃ પરમા ઉપરતિ. પરમા એટલે શ્રેષ્ઠ, ફેમિનાઇન છે એટલે પરમા. ઉપરતિ ફેમિનાઇન શબ્દ. ઉપરતિ ઉપરામતા અને પરમા એટલે શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ પ્રકારની ઉપરામતા. પરમા ઉપરતિઃ પરમો ઉપરતિ સંધિ થવાથી પરમોપરતિ થઈ ગયું. પરામાયયા સહ. પરમા ઉપરતિ એટલે શું? પરામાયયા સહ, જેના દ્વારા. મા એટલે જ્ઞાન. મા ધાતુ પર શબ્દ મી મી હતે. મા એટલે જાણવું, જ્ઞાન. યયા જેના દ્વારા. પરા એટલે ઉત્કૃષ્ટ, જેના દ્વારા ઉત્કૃષ્ટ તત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય તેને પરમા ઉપરતિ કહેવામાં આવે છે, શ્રેષ્ઠ ઉપરતિ કહેવામાં આવે છે. ઉપરામતા શાનાથી પ્રાપ્ત કરવાની? ઉપરામતા એટલે એક્સ્ટ્રોવર્ટનેસ જે આપણી છે, બહિર્મુખી પ્રવૃત્તિઓ છે, બહિર્મુખી પ્રવૃત્તિઓથી ઉપરામ થઈ જાવ. સેચ્યુરેશન આવી જવું જોઈએ. બહિર્મુખી પ્રવૃત્તિમાંથી ઉપરામતા કરવી, પ્રાપ્ત કરવી એટલે શું? બહિર્મુખતા એટલે કર્મ. જગત એ કર્મ ભૂમિ છે. મનુષ્ય જીવન એ કર્મ યોની છે, અને માટે મનુષ્ય અનેક પ્રકારના કર્મો આ જગતમાં કરે છે. કર્મ આપણે જાગ્રત અવસ્થામાં જ કરીએ છીએ, કર્મ જગતમાં થાય. કર્મો કેટલા પ્રકારના છે એની આપણે આરંભની અંદર વાત કરી દીધી હતી. અને એમાં મુખ્ય મેં 3 કર્મો કર્યા હતા. એક વિહિત કર્મ, એક અવિહિત કર્મ અને એક પ્રાયશ્ચિત્ત કર્મ. અવિહિત કર્મ એટલે જે નિષિદ્ધ કર્મ ના કહી છે કરવાની તે, અને એનો તો ત્યાગ કરવો જ જોઈએ. પંચદશીકાર કહે છે કે એનો ત્યાગ કેવી રીતે કરવાનો? તો કે તમે ધારો કે તવા ઉપર તપેલું પડ્યું હોય અને એ પાણી ભરેલું તપેલું હોય અને પાણી ઉકળ્યું હોય, અને એ પાણી કોકે પછી જરાક બંધ કર્યું, તમે તરત ગયા રસોડાની અંદર અને ચૂલા ઉપર મૂકેલા તપેલા તમે થયું લાવો નીચે ઉતારી લો, અને તમે અડવા ગયા, શું થયું? તો કેટલી વખત પછી એ તપેલું છોડી દો? ઇમિડિયેટલી છોડી દો, કારણ કે તો દુઃખદ, તો તમે દજાડે છે. બસ એમ નિષિદ્ધ કર્મ દજાડનારા છે,
દુઃખ આપનારા છે. માટે એને ગરમ તપેલા પકડતા ને જાતે છોડો છો ને એવી રીતે છોડી દો. તત્કાલ ત્યાગ કરો એનો ત્યાગ તત્કાલ કરવાનો, ક્યારે કરવાનો નહીં, તત્કાલ કરવાનો. એવા આ કર્મો છે. સારું, વિહિત કર્મ જે છે એને કરવાનું કહ્યું છે. પણ વિહિત કર્મો કરવા જાઓ તો કોઈ પણ કર્મ છે બહિર્મુખતા વગર થતું નથી. કર્મ કરવા માટે બાહ્ય જગતમાં પ્રવૃત્તિ કરવી પડે છે. તો ઉપરથી એટલે શું? તો કે જે પ્રવૃત્તિ તમે કરી રહ્યા છો એને ઓછામાં ઓછી કરો. જીવન નિર્વાહ પૂરતી પ્રવૃત્તિ કરો. જો અધ્યાત્મને માર્ગે જવું છે તો જીવન નિર્વાહ પૂરતી પ્રવૃત્તિમાં જ પ્રવૃત્ત થાવ. નહીં તો સામાજિક કાર્ય અને કેટલા પ્રકારના કાર્યો આપણા જીવનમાં હોય છે અને એ તમારા જીવનનો સમય બરબાદ કરી નાખશે. અનેક કામોની અંદર તમે અટવાયેલા છો અને એટલી બધી સોશિયલ એક્ટિવિટીઝ ની અંદર અટવાયેલા છીએ કે એ તમારા જીવનનો સમય ખતમ કરી નાખે છે. જીવન તો બહુ ક્ષણભંગુર છે. શંકરાચાર્ય કે નલિની દલગત જલમતી તરલમ તદ્વત જીવિતમ અતિશય જપલમ. બહુ ક્ષણભંગુર જીવન છે અને એવા જીવનને જો બીજા કામોમાં પરોવી દઈશું તો પરમ લક્ષ્યની પ્રાપ્તિ નહીં થાય. એટલે કર્મોથી ઉપરામતા પ્રાપ્ત કરવા માટે મિનિમમ કામ કરવું જોઈએ. જગત સાથે વ્યવહાર કરો પણ જેટલો આવશ્યક હોય એટલો જ વ્યવહાર કરવો. એને સમજાવવા માટે ભગવાને 6 અધ્યાયમાં પણ કહ્યું કે યુક્ત આહાર વિહારસ્ય, યોગ્ય પ્રમાણમાં આહાર વિહાર કરવો અર્થાત બહિર્મુખી પ્રવૃત્તિ જરૂર પૂરતી કરો, એનાથી વધારે જરૂર નથી. અને એના માટે મેં 2 વાત તમને કરી હતી. ગઈકાલે મેં કહ્યું કે વ્યવહારોની અંદર આપણે જે જીવનનો મુખ્ય સમય આપી દઈએ છીએ, વ્યવહારની અંદર સમય બરબાદ નહીં કરો. કારણ કે વ્યવહાર કેવો છે તો કે છે કેવળ સ્વપ્ન સમાન, સુધરો કે બગડો ભલા, નહીં વૃદ્ધિ નહીં હાણ. એટલે એને સાચવવાનો પ્રયત્ન ના કરો. બીજું, શરીરને કોણ સાચવે છે? પ્રારબ્ધ સાચવે છે. માટે પણ જગતની એવી ઉપેક્ષા કરો કે જેની અંદર તમારા જીવનનો સમય બરબાદ ના થાય. નંબર 2 અને નંબર 3, આયુષ્ય ક્ષણભંગુર છે માટે બહિર્મુખતાથી મુક્ત થઈ અને અંતર્મુખ જીવન જીવો. તો જીવન નિર્વાહ પૂરતું કર્મ કરો. ખાવાનું, પીવાનું, નાવાનું વગેરે બધા કર્મ કરો. તો વિહિત કર્મ કરવાનું પણ શાસ્ત્રમાં કહ્યું છે ગૃહસ્થોને. પણ એ ધર્મનું આચરણ પુણ્ય કર્મની પ્રાપ્તિ માટે છે. પણ જો ગૃહસ્થ મુમુક્ષુ હોય તો એને એ બધા કર્મો ઉપર પણ ઓછા કરી નાખવા પડે. માટે શંકરાચાર્યજી કહે છે વેદો નિત્યમ અધીયતામ તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતામ તેને શસ્ય વિધીયતામ અપચિતિ કામે મતિસ્ત્યજ્યતામ પાપૌગ પરિધૂયતામ ભવ સુખે દોષોનુસંધીયતામ આત્મેચ્છા વ્યવસીયતામ નિજ ગૃહાત તોરણમ વિનિર્ગમ્યતામ. આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે, આત્માર્થે સર્વમ ત્યજિત. બધું જ છોડવાની તમને પરમિશન છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો વિહિત કર્મો પણ કરવા પડે એટલા કરો જ્યાં સુધી ગ્રહસ્થ આશ્રમમાં રહો છો. ઉપરતી શબ્દ છે એ સંન્યાસનું સૂચન કરે છે અને કહે છે કે વિહિત કર્મો પણ જે તમને બહિર્મુખી બનાવે છે એવા કર્મોનો પણ ત્યાગ કરો. માત્ર મોક્ષાર્થે જીવન જીવવું અને મોક્ષાર્થે જીવન જીવવા માટે કર્મનો ત્યાગ કરવો પડે તો જ અંતર્મુખ થઈ શકો, તો જ બહિર્મુખી પ્રવૃત્તિથી તમે ઉપરામ થઈ શકો. અને એટલે યોગ્ય સમય જે શ્રવણ માટે આપવો જોઈએ તે તમે આપી શકશો. બાકી તો યોગ્ય સમય તમારા જીવનમાં ઉપલબ્ધ થશે જ નહીં. પ્રાયોરિટી શું છે પહેલા સમજી લેવું પડે અને જેટલું બને એટલું એમાંથી મુક્ત થાવ. ફરજનું પાલન પણ જેટલું કરવા પડે એટલું જ કરો, એનાથી મુક્ત થઈ જાઓ. ભલે ભૌતિક સંન્યાસ ના લઈ શકાય પણ જો માનસિક સંન્યાસ લઈ શકાય તો પણ ઘણું છે. કારણ કે મુખ્ય તો માનસિક સંન્યાસની આવશ્યકતા છે. મનને
અને કર્મ કેવું છે? કર્મમાં તમે પ્રવૃત્ત થાવ તો મન છે ને એ તમારા દેહની અંદર રહેશે. યાદ રાખજો, પહેલા મારે કંઈ પણ કર્મ કરવું હોય, મારે ધારો કે આ હાર બનાવવો છે, તો હાર બનાવવા માટે આ હાર માટેની સામગ્રી તો જોઈએ જ. થોડી સમજ આપી દઉં. હારની સામગ્રી તો જોઈએ. બીજું શું જોઈએ મને કહો? સોય, દોરો, ફૂલ. પછી શું જોઈએ? હા, સમય જોઈએ. પછી શું જોઈએ? બનાવવાની આવડત જોઈએ, સ્કિલ જોઈએ. ઓકે, પછી આંખ જોઈએ. ઓકે, બધું જોઈએ, તાકાત જોઈએ શરીરમાં, બધું. ચલો પછી સ્ટીલ યુ આર લેકિંગ વન થિંગ. પહેલું તો મારે હાર બનાવવો છે એવી ભાવના. આઈ વોન્ટ ટુ ડુ. That means doer must be there. I want to do. મારે કરવું છે તો કરતા હોવો જોઈએ. કર્મ કોણ કરે છે? કરતા કરે છે. તો હું કોણ છું? કરતા. કોનો કરતા છું? હાર બનાવનાર. તો હાર બનાવનારી હું કરતા છું. તો પહેલા મારામાં કરતા ભાવ જોઈએ. અને કરતા કર્મ કેવી રીતે થાય છે? હાથ વગેરે અંગોથી થાય છે. તો આ દેહની અંદર, અંગોની અંદર, ઇન્દ્રિયોની અંદર પહેલા તો અહમ બુદ્ધિ જોઈએ, દેહાત્મ બુદ્ધિ જોઈએ, તો હું કરતા બનું છું. How can I become કરતા? આત્મા તો અકર્તા છે. કર્મ કરવા માટે કર્તૃત્વ જોઈએ. અને કર્તૃત્વ આવે છે ડુઅરશિપ થી, ને ડુઅરશિપ આવે છે વિથ ધ આઈડેન્ટિફિકેશન ઓફ ધીસ ક્રોસ બોડી. સમજાઈ ગયું? અને જોઈએ છે શું? મોક્ષ. મોક્ષ માટે શું જોઈએ? આત્મજ્ઞાન. આત્મા કેવો છે? અકર્તા. મનોબુદ્ધિ ચિત્તાની અહંકાર નાહમ શિવોહમ. શિવો શીખવું છે હું શિવોહમ, હું આત્મા છું. અને કરવું છે શું? કર્તાહમ. તો કર્તા અહમ અને આત્મા અહમ એ બંને સાથે જશે નહીં. તદ્દન અપોઝિટ. જો હું કરતા છું તો હું શરીર છું. હું શરીર છું તો હું નાશવાન છું. તો હું જડ છું. હું જન્મ મૃત્યુને પ્રાપ્ત થનાર છું. હું સમયથી બદ્ધ છું. અને જ્ઞાન શું કહે છે? તું આત્મા છે. તત્વમસી. ઉપદેશ શું કહે છે? તું તે પરમ તત્વ છે. તું દેહ નથી, તું મન નથી, તું ઇન્દ્રિય નથી. આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, જે મોક્ષમાં, જેનાથી મોક્ષની પ્રાપ્તિ છે. અને કરીએ જે શું? હું કરતા છું, હું ભોગતા છું, મેં કર્યું, મારે કરવાનું. આ બધા પ્રકારની ભાવનાઓ તમને બંધનમાં નાખનારું છે. તો કઈ રીતે થઈ શકે? માટે શાસ્ત્રની અંદર આરંભ એ તો લક્ષ્ય છે. એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અહમ ન અહમ કરતા ન ભોગતા એ સમજવા માટે આરંભની અંદર કર્મ સંન્યાસની વાત કહેવામાં આવી છે સાધન રૂપે. અને એ સાધન રૂપ કર્મ સંન્યાસને ઉપરતી કહેવામાં આવે છે. કર્મથી ઉપરામતાની વાત કહી છે. ઉપરામતા એટલે કર્મથી, બહિર્મુક્તાથી ઉપરામતા. બહિર્મુક્તાથી ઉપરામતા એટલે કર્મથી ઉપરામતા. અને કર્મની ઉપરામતા એટલે જ સંન્યાસ ભાવની પ્રાપ્તિ. એટલે જ શાસ્ત્રમાં કહ્યું છે સંન્યાસાત શ્રવણમ કુર્યાત. આત્મકલ્યાણ માટે તો ખરેખર સંન્યાસ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. પણ ભૌતિક સંન્યાસ જરૂરી નથી. માનસિક સંન્યાસ જેવો જનકજીને હતો. જનકજીને માનસિક સંન્યાસ હતો. અષ્ટાવક્ર સંન્યાસી નહોતા, યાજ્ઞવલ્ક્ય સંન્યાસી નહોતા, માનસિક સંન્યાસ હતા. માનસ સંન્યાસ અનિવાર્ય છે. બહિર્મુક્તાથી મનને ઉપરામ કરવું અનિવાર્ય છે. તો અહીંયા કહેવા પરમા ઉપરતી, હે આવી ઉપરતી જે આપણને શ્રેય માર્ગે લઈ જાય છે, એવી ઉપરતીને શ્રેષ્ઠ ઉપરતી કહેવામાં આવે છે. તો ઉપરતી એટલે શું એ સમજાવવામાં આવ્યું. વિષયેભ્યઃ પરાવૃત્તિ. વિષયોમાંથી મનને પાછું વાળવું. વિષય એટલે શું? તો કે 5 વિષયો છે. કયા કયા? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ 5 વિષયો ક્યાં રહેલા છે? જગતમાં. જગતને 5 વિષયો એટલે જગત, અને જગત એટલે 5 વિષયોનું બંડલ. જગતમાં 5 જ વિષયો છે.
અને 5 વિષયો એટલે જગત. એટલે જગતમાંથી મનને પાછું વાળવું. એટલે 5 વિષયો બહાર છે, ઇન્દ્રિયોના વિષયો છે, અને ઇન્દ્રિયો બહિર્મુખી બની હોય તો એને અંતર્મુખી કરવી. વિષયોમાંથી મનને પાછું વાળી લેવું, જગતમાંથી પાછું વાળવું, કર્મમાંથી પાછું વાળવું, એને શ્રેષ્ઠ ઉપરતિ કહેવામાં આવે છે. પરમો પરતિર્હિસા. હવે પહેલું જોયું આપણે શમ. શમ એટલે શું? તો વાસના, અશુભ વાસનાનો ત્યાગ. ત્યાં ખાલી વાસના ત્યાગ કહ્યું શંકરાચાર્યજી, આપણે આગળ મૂકી દેવાનું અશુભ વાસનાનો ત્યાગ સાધન રૂપ છે માટે. નંબર 2 દમ. દમ એટલે શું? અશુભ માર્ગે જનારી ઇન્દ્રિયોને પાછી મળે. બરાબર, એને કહેવાય દમ. નંબર 3 ઉપરતિ. અને ઉપરતિ એટલે શું? કર્મનો ત્યાગ, અથવા 4 પ્રકારના પુરુષાર્થ કયા છે જો યાદ રાખજો. વિહિત કર્મ કોના માટે છે? ધર્મ પ્રાપ્ત કરવું હોય, અર્થોપાર્જન કરવું હોય, હા, અને કામ્ય કર્મ એટલે કામના પ્રાપ્ત કરવી હોય, ભોગ પ્રાપ્ત કરવા હોય તો ચોક્કસ વિહિત કર્મની અંદર પ્રવૃત્ત થવું. પણ મોક્ષ માર્ગે જો આગળ વધવું હોય, મોક્ષાર્થે માત્ર જીવન જીવવું હોય, અને મોક્ષ માર્ગે જીવન જીવવું એટલે શું? માત્ર ઈશ્વર માટે જીવવાની તૈયારી. મુક્તિ એટલે શું? ઈશ્વર પ્રાપ્તિ. અને ઈશ્વર પ્રાપ્તિ એટલે ઈશ્વરની પ્રાપ્તિ માટે જ જીવવું. એને કહેવાય મોક્ષ પ્રાપ્તિનો માર્ગ. એને મોક્ષનો માર્ગ કે શ્રેય માર્ગ કહેવામાં આવે છે. અને એવી રીતે જીવવું, એને માટે કહું સંન્યાસ એટલે કે કર્મનો ત્યાગ કરવો. એને ઉપરતિ કહેવામાં આવે છે. તો મોક્ષાર્થે જીવન એટલે ઉપરતિ. બધી લૌકિક પ્રકારની જવાબદારીઓથી મનને મુક્ત કરશો તો જ પરમાર્થ તત્વ છે એ સમજી શકાશે. એક બીજી પણ વાત, જ્યાં સુધી તમે જવાબદારીઓનું બંડલ મનમાં રાખી અને શ્રવણ કરશો ને, ત્યાં સુધી શ્રવણ સફળ નહીં થાય. એના માટે એક બીજું સરસ દ્રષ્ટાંત મને યાદ આવી ગયું. એક 2 કીડીઓ હતી ચોપાટી ઉપર. 2 બહેનપણીઓ રોજ ચોપાટી પર ફરતી હતી. એક વાર એવું થયું કે એક માણસ ગોળ વેચવા ત્યાં આવી ગયો અને કીડી જતી રહી એના ગોળના પેલા પર. એ માણસ લઈ ગયો પોતાની ફેક્ટરીમાં. એની ફેક્ટરી થાણામાં હતી. એ કીડી જતી રહી થાણામાં. બીજી કીડી હતી એ બીજા ટોપલામાં, એ મકાઈ વેચનારો હતો, એની પાસે ગઈ અને એના ટોપલામાંથી એ કીડી જતી રહી. એને એ બીજાના ઘરે ગઈ અને બીજા ઘરે પહોંચતા પહોંચતા એ પહોંચી ગઈ મીઠાના અગાર. મીઠાનો વેપારી જે હતો એને ત્યાં પહોંચી. હવે બહુ વખત પછી 2 પાછી ભેગી થઈ. તો પેલી ગોળના વેપારી પાસે ગયેલી એ કીડી તો સાવ દુબળી પતલી થઈને પાછી આવી. અને પેલી જે મીઠાના અગર પાસે હતી એ હૃષ્ટપુષ્ટ થઈને પાછી આવી. તો કે તું કેમ આવી છું? તું તો કે જે આ ગોળનો વેપારી છે એને ત્યાં ગઈ છું, અને તું કેમ આવી પતલી થઈ ગઈ? તો કે ચાલ ડોક્ટર પાસે લઈ જવું તને. તો બહેનપણી ડોક્ટર પાસે લઈ ગઈ. કીડી ડોક્ટર પાસે ગઈ. ડોક્ટર કે બોલ, કેમ શું છે પ્રોબ્લેમ? તો કે બસ કે છે આ મારા ત્યાં તો ખાણીપીણીની કોઈ ચિંતા જ નથી. તો પછી શું કરવા તું આટલી દુબળી છે? તો કે એ માટે તો તમારી પાસે આવ્યા. એટલે ડોક્ટર પહેલા શું કરે? મોઢું ખોલો, આમ ટોર્ચ મારે ને, મોઢું ખોલાઈને ટોર્ચ મારીને તો એની અંદર છે ને એક કણી હતી. શેની કણી હતી? મીઠાની કણી હતી. તો કે તારા મોઢામાં મીઠું કેમ ભર્યું છે? તો કે કદાચ મને ખાવાનું ના મળે તો એમ કરીને હું છે ને મીઠાની કણી લઈ ગઈ છું. તો કે તારા મોઢામાં મીઠું ભર્યું હોય તો ગોળ કેવી રીતે જાય? એટલે તું દુબળી એટલા માટે છું કે મીઠાની કણી લઈને બેઠી. મીઠાની કણી છોડ અને તો પછી ગોળ ખા, અને તો તું હૃષ્ટપુષ્ટ થઈશ. આપણે બધા કેવા છીએ? ગોળના ગાડવા પાસે તો બેઠા છીએ. પેલી ગોળની ફેક્ટરી જેવા અધ્યાત્મ ભવન, પ્રેમપુરી અધ્યાત્મ ભવન, એમાં તો બેઠા હોઈએ. ગોળના ગાડવા છે બધા. જ્ઞાનની વાતો તો કેટલી ઉત્કૃષ્ટ જ્ઞાનની વાતો પીરસાઈ રહી છે વર્ષોથી. પણ કેવી રીતે બેઠા છીએ? મીઠાનો ડલ્લો મોઢામાં રાખીને બેઠા છે. મીઠાનો ડલ્લો એટલે શું? કર્તૃત્વ, ફરજો, કામનાઓ, જવાબદારીઓ, એનો ડલ્લો લઈને બેઠા છે. હજી તો જઈને હું આ કરીશ,
ભવિષ્યમાં આ કરવું છે, આ થયું છે, આ નથી થયું, આ પ્રકારના કર્તવ્યનો બોજ લઈને બેઠા હોઈએ છીએ. આને કહેવાય મીઠાનો ડલ્લો. કર્તૃત્વની ભાવના રાખી અને અકર્તૃત્વને પ્રાપ્ત કરવું છે. પૃથ્વી ઉપર રહી અને સ્પેસની અંદર વેટલેસનેસ નો અનુભવ કરવો છે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. નોટ ડિફિકલ્ટ બટ ઇમ્પોસિબલ. તો મોક્ષાર્થ જીવન જીવવું એટલે એ પૂર્વ તૈયારી રૂપ છે. ઉપર હતી કર્મોથી ઉપરામતા એ પૂર્વ તૈયારી રૂપ છે. તો કમસે કમ મોક્ષાર્થે જીવવું એટલે શ્રેયાર્થે જીવવું એટલે ઈશ્વર માટે જીવવું અને ઈશ્વર પરાયણ માટે જીવવું એટલે માત્ર માનસિક રૂપે પણ સંન્યાસ લઈ અને શ્રવણ કરવું જોઈએ. તો એ શ્રવણ ફળીભૂત થાય. જેમ પેલો મીઠાનો ડલ્લો બહાર ના કાઢે ત્યાં સુધી કીડીને આવેલું સ્વાસ્થ્ય પ્રાપ્ત થતું નથી. ભલે ને ગમે એટલી વાર ફેક્ટરી શુગરની હોય તો પણ ના મળે એને સ્વાસ્થ્ય. એવી રીતે આપણે પણ જો આ કર્તવ્યના બોજાઓ લઈ અને શ્રવણ કરીએ છીએ, માટે ગમે એટલું શ્રવણ કરીએ તો પણ એ શ્રવણ આપણું સફળ થતું નથી, ફળીભૂત થતું નથી. તો શમ દમ ઉપરતિ. ઉપરતિ એટલે મોક્ષાર્થે જીવવું, માત્ર ને માત્ર મોક્ષાર્થે જીવવું. ત્યારબાદ કે છે તિતિક્ષા. તિતિક્ષા પાવર ઓફ એન્ડ્યોરન્સ, ટોલરન્સ જેને કહેવાય, સહન કરવાની શક્તિ, અને તિતિક્ષા કહેવામાં આવે છે. તિતિક્ષાની શું જરૂર ભાઈ? મોક્ષ માર્ગે જવું છે, તિતિક્ષાની શું જરૂર? તિતિક્ષા એટલે બધું સહન કરવું. તો જેને બધું છોડી દીધું એને શું સહન કરવાનું હોય? ધારો કે જે સંસારમાં રહેતા હોય, એને સાસુ નણંદના મેળા ટોણા હોય, એને કઈ ચડતી પડતી આવતી હોય, ધંધામાં આવતી હોય, જેને છોડ્યું એને શું ચડતી પડતી હોય? એકચ્યુઅલી દરેક મનુષ્યનું જીવન છે ને એ કોને આધીન છે? આ જવાબ તમને આવડશે. કોને આધીન છે? પ્રારબ્ધને આધીન છે. આપણું જીવન પ્રારબ્ધને આધીન, કે ગઈકાલથી આપણે એની વાત કરીએ. પ્રારબ્ધને આધીન. અને પ્રારબ્ધ એટલે પૂર્વ કરેલા કર્મો જે ફળ આપવા માટે તૈયાર થયા છે એ લઈને આપણે આવીએ છીએ, માટે એને પ્રારબ્ધ. પ્રકર્ષણ આરબ્ધમ. આરબ્ધમ એટલે પ્રારબ્ધમ, આરંભાઈ ગયું છે. ફળ આપવા માટે જે આરંભાઈ ગયા છે એ કર્મ. હવે એ જે લઈને આવ્યા હોય એમાં બે પ્રકારના ફળ હોય. એક આપણા પાપ કર્મો પણ લઈને આવ્યા હોઈએ અને આપણા પુણ્ય કર્મ પણ લઈને આવ્યા હોઈએ. હવે પાપ પહેલા ફળે કે પુણ્ય પહેલા ફળે? કયા કર્મો પહેલા ફળે? ખબર નથી ક્યારે કયા કર્મો ફળે, પણ બંને હોય તો ખરા જ. અને એવું પણ નથી કે માત્ર પહેલા એક પાપ ખલાસ થાય પછી બધા પુણ્ય શરૂ, એવું પણ નથી. પાપ પણ ભોગવીએ અને પુણ્ય પણ ભોગ. એટલે દિવસ દરમિયાન પણ આપણે કેટલીક વાર સુખી હોઈએ અને કેટલીક વાર મૂડલેસ હોઈએ છીએ. મૂડલેસ હોય તો સમજી લેવાનું કે આપણા ઉદય થયો. કોનો ઉદય થયો? અને જો આપણે કઈ પણ કારણ વગર પ્રસન્ન ચિત્ત હોઈએ, આનંદમાં હોઈએ, તો શું સમજવાનું? પુણ્ય કર્મનો ઉદય થયો. એટલે જયારે નાનું બાળક ઘોડિયામાં સૂતું હોય ને અને જો હસતું હોય ને તો ઘરડાઓ એવું કહેતા હોય છે કે કોઈ પુણ્યશાળી આત્મા આવ્યો છે. કેમ કે હસ્યા જ કરે છે, રડતું નથી બહુ. એ પુણ્ય લઈને આવ્યો છે એટલે આનંદ કરે છે. કોઈ પણ વિષય ભોગ નહીં, એમને આનંદ, અંદરથી આનંદ ઉત્પન્ન થાય, આનંદનો અનુભવ કરે. તો આનંદનો અનુભવ થાય ત્યારે સમજવાનું કે આપણા પુણ્ય કર્મનું ફળીભૂત થયા છે, અને દુઃખનો અનુભવ થાય ત્યારે સમજવાનું કે આપણા પાપ કર્મો ફળીભૂત થાય. પછી નિમિત્ત કોઈ પણ બને. પછી શાક ભાવતું ના બન્યું હોય, અથવા કોઈ આવીને કઈ ભૂલી ગયું હોય, કઈ પણ નિમિત્ત તો બને, પણ આપણા કર્મના ફળ આપણે ભોગવ. અને આ કર્મના ફળ, પાપ અને પુણ્ય કર્મના ફળ, એવરી ડે વી આર એન્જોયિંગ ધ રિઝલ્ટ ઓફ અવર પાસ્ટ એક્શન. એવરી ડે વી આર એન્જોયિંગ. અને એ જ્યારે કરતા હોઈએ ત્યારે આપણે પોતાના ધ્યેયથી વિચલિત ના થઈએ એના માટે સહન કરવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. એ તો માણસ છોડીને જતો હોય. કારણ કે અધ્યાત્મના માર્ગે તમે આગળ વધો, કેટલા મેણા ટોણા આવે, કેટલા વચ્ચે વિઘ્નો આપે. પોતાનું શરીર વિઘ્ન આપે, સંજોગ વિઘ્ન આપે, અડોશ પડોશ વિઘ્ન આપે, અનેક પ્રકારના વિઘ્નો આવે, દૈવી વિઘ્નો આવે.
આધ્યાત્મિક વિઘ્નો આવે, અને અનેક પ્રકારના વિઘ્નો આપણને આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક ત્રણેય પ્રકારના વિઘ્નો આપણને નડતા હોઈએ છે. તો આ ત્રણેય પ્રકારના વિઘ્નો તો આવવાના છે. અને જો વિઘ્નો આવે એટલે જો નાસીપાસ થઈ જઈએ તો કદાપી ધ્યેય પ્રાપ્ત ના કરી શકીએ. તો ધ્યેયને પ્રાપ્ત કરવામાં, સ્થિરતા પ્રાપ્ત કરવા માટે મનોબળ મજબૂત જોઈએ, સ્ટ્રોંગ માઇન્ડ, ડિટરમિન્ડ માઇન્ડ, ડિટરમિન્ડ માઇન્ડ જોઈએ. નહીં તો 4 દિવસ કે આમ સાંભળવાની મજા આવી પછી ક્યાંય જતા રહીને ક્યાંય ઉભી. આપણે પહેલા ગીતા ગમી હોય, ક્યારે ગમી હોય, કઈક આપણા જીવનમાં એવું બન્યું હોય, કોઈ મરી ગયું હોય સ્વજન, અને પછી સ્મશાન બૈરાગ્ય જાગ્યો હોય ત્યારે ગીતા બહુ ગમી હોય, અને પછી થોડો સમય થાય પછી ક્યાંય ઉડી ગઈ હોય. કેમ એવું થયું હોય? કારણ કે એમાં પરિશ્રમ જે છે, એમાં સહન કરવાનું આવે, એ સહન કરવાની શક્તિ ના હોય તો ધ્યેયચ્યુતિ થઈ શકે. માટે તિતિક્ષા હોવી જોઈએ એવું કહેવામાં આવ્યું. ભગવાને પણ અર્જુનને કહ્યું, માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમાપાયન નિત્યાહ તાન તિતિક્ષસ્વ ભારત. તાન તિતિક્ષસ્વ, એને તિતિક્ષા પૂર્વક સહન કરો, તેનું સહન કરો. હે ભારત, હે અર્જુન, તું સહન કર. કોને? માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીત ઉષ્ણ સુખ દુઃખદાહ. ઠંડી ગરમી, ઇન્દ્રિયોના જેટલા વિષયો છે એ ઠંડી ગરમી આવે. બહુ વરસાદ છે તો પહેલા ભોગ કોને આપી દઈએ આપણે? અધ્યાત્મને. શ્રવણ કરવા નથી જો. કોઈ દિવસ કોઈ પણ વસ્તુની પ્રોબ્લેમ શરૂ થાય, કોઈ મહેમાન આવી ગયા, તમે કોનો ભોગ ચડાવો? પહેલો તમારી પૂજા પાઠ, તમારું પારાયણ, બરાબર, તમે પહેલા એને છોડી દઈશ, આરામથી છોડી દઈ શકો છો. બાકી બધું એઝ ઇટ ઇઝ રહેતું હોય છે. આપણે જમવાનું નથી છૂટતું, આપણે નવા ધોવાનું નથી છૂટતું, બધું એઝ ઇટ ઇઝ રહેતું હોય. છૂટી જાય શું? પહેલી પૂજા પાઠ અથવા શ્રવણ છૂટી જાય, પારાયણ છૂટી જાય, જપ છૂટી જાય. તો અહીંયા કહે છે કે એવું તો આવવાનું જીવનમાં. માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીત ઉષ્ણ દુઃખ, સુખ અને દુઃખ જીવનમાં આવવાનું. ઇન્દ્રિયોના વિષયો દ્વારા પણ સુખ દુઃખ પ્રાપ્ત થવાનો, બાહ્ય સંજોગો પણ તમને સુખ દુઃખી કરવાના. પણ એ બધા કેવા છે? આગમ અપાયના. કેવી રીતે તિતિક્ષા સહન કરવા, તિતિક્ષા પ્રાપ્ત કેવી રીતે થાય એની પણ વાત ગીતાકારે સમજાવી દીધી છે. તિતિક્ષા એટલે સહન શક્તિ. સહન શક્તિ એટલે મનોબળ મજબૂત હોવું જોઈએ, સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ. શારીરિક સ્ટ્રેન્થ પ્રાપ્ત કરવા માટે જગતમાં અનેક વિટામિન્સની ટેબ્લેટ્સ મળે છે, પણ મન મજબૂત કરવા માટે મનોબળ, વિલ પાવર જેને કહેવામાં આવે, એ વિલ પાવર કેવી રીતે પ્રાપ્ત થાય? તો આ વિચારો માત્રથી થાય. યોગ્ય વિચારો કરવામાં આવે શાસ્ત્રના, તો જ આ બધી વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. અને એ શું છે? તો કે જે આગમ અપાયના, આ જે કઈ સંજોગો છે એ આવે છે ને, પણ જવાના છે. કશું સ્થાયી નથી. આ વાત સ્થાયી છે. કશું સ્થાયી નથી, એ વાત સ્થાયી છે. અને એટલા માટે કોઈ પણ દુઃખદ સંજોગો આવે તો દુઃખી નહીં થવાનું, અને સુખદ આવે તો હરખાઈ નહીં જવાનું. બંને પરિસ્થિતિમાં મનની સમતા જળવાઈ રહે એના માટે મનને તૈયાર કરવાનું. કોના જેવું? ફૂટબોલ રમતા હોય ને એવું. ફૂટબોલ રમે ને ત્યારે કેટલા તમે જો આમ લાત મારે, આ મારે, આ મારે, પછી કેટલી વાર પેલા પગાના આટા ભરાય ને પડે એટલે વાગે કે ના વાગે એવું ને કે માણસ જ હોય, લોખંડ તો હતું નથી. પણ પછી શું છે? થોડીક વારમાં ખંખેરીને પાછો દોડતો થઈ જાય. તો વાગવાનું પડવાનું સ્વાભાવિક છે, પણ રમતની અંદર 1.5 કલાક સુધી પેલા દોડવા માટે તૈયાર જ રહે. ગમે એટલું વાગે તો સહન કરીને એ ગેમની અંદરથી આઉટ થતો નથી, બહાર નીકળતો નથી, દોડતો રહે છે. એમ આપણે પણ જીવન સંગ્રામની અંદર ભલે ગમે તેવા સંજોગો ઉથલ પાથલ થાય તો પણ આપણા ધ્યેયને, આપણો ગોલ એટલે આપણું ધ્યેય, એને પ્રાપ્ત કરવા માટે વળી પાછા ઉઠીને ગેટ ગોઈંગ, એમ તરત પાછા તૈયાર થઈ જવું જોઈએ. વી મસ્ટ ટ્રાય ટુ ગેધર અવર સેલ્ફ ટુ અચીવ અવર ગોલ. પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તૈયાર થઈ જવું જોઈએ. એટલે મનને ટફ બનાવવું પડે. અને બીજું યાદ રાખવાનું, જેટલી મુસીબતો જીવનમાં આવે, જેટલા આકરા સંજોગો આવે, એટલું મન વધુ ને વધુ મજબૂત થતું હોય છે. આ હકીકત છે.
મન મજબૂત ત્યારે જ થાય. કુંતીએ કહ્યું ભગવાનને કે ભગવાન મને કાયમ માટે દુઃખ આપો, જેથી હું તમારું કાયમ સ્મરણ કરું ને તમે મારી સાથે રહો. બસ એના જેવું છે કે જેટલી વાર તમારા જીવનમાં સંતાપ આવે એટલી વાર અંદરથી મન વધુ ને વધુ મજબૂત બનતું જાય. કેરી છે ને, એ કેરી આંબા ઉપર આવે ને, અને તમારે ધારો કે કેરીનું અથાણું બનાવવું હોય તો ક્યારે તોડવી પડે? એ પાક મોટી થઈ જાય પછી? ના, કુણી કુણી હોય ને પહેલા લઈ લો. કેમ? પછી તો જેમ જેમ તાપ વધતો જાય મે મહિનાનો, તેમ તેમ કેરી ઉપરથી નરમ થાય પણ અંદરથી મજબૂત થઈ જાય. ગોટલી મજબૂત એવી થઈ જાય કે કપાય જ નહીં પછી. બરાબર? અંદર મજબૂત થઈ જાય. બસ એવી રીતે જેમ જેમ જીવનમાં તાપ આવતો જાય તેમ તેમ મન વધુ ને વધુ મજબૂત થતું હોય છે. અને કવિએ બહુ સરસ કહ્યું છે, ચડી છાતી પર ગળશે હથોડા અંગ પર પડશે. ચડી છાતી પર ગળશે, પેલો જે હોય ને બનાવનારો, મૂર્તિ બનાવનારો, એ પોતે આમ ચડી જાય ઉપર. ચડી છાતી પર ગળશે હથોડા અંગ પર પડશે. બધું સહીને ભલા પાણા, પાણા એટલે પથ્થર, બધું સહીને ભલા પાણા પછી ઈશ્વર બની જાજે. એ અંગ પર એને હથોડા પડ્યા પછી કંડન એને મૂર્તિ બની ગઈ, પછી બધા એને નમન કરે છે. એના પહેલા કોઈ નમન કરતું નથી. માટલી પણ નિભાડે તપે છે ને પછી એ ગણેશ માટલી બને છે અને એની પૂજા કરવામાં આવતી હોય છે. તપ્યા વગર જીવનમાં કંઈ પ્રાપ્ત થતું નથી. તપશ્ચર્યા જીવનમાં પ્રાપ્ત કર, આપણને મનને મજબૂત બનાવે છે. કેવી રીતે તપશ્ચર્યા પ્રાપ્ત કરવાની, શું કરવા? એક સુંદર દ્રષ્ટાંત આપું. એક ગામની અંદર મોટો કૂવો હતો. કૂવાની અંદર પાણી બહુ આવતું નહોતું એટલે કૂવો અવળ હતો. અને કોને પડી હોય અવળ કૂવાને? કોઈ સામે નજર કરવાની કોઈને પડી નથી. ધીમે 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 પેલી કૂવાની ઉપરની જે ધારી હતી એ તૂટવા માંડી. છોકરાઓ રમતા હોય, જતા આવતા, તૂટી ગઈ. એકવાર એવું થયું કે એક ભેંસ ચારો ચરતા 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 એક કૂવા પાસે આવી ગઈ. અને કૂવા પાસે આવીને ભેંસ આમ ચરતા, ને ખબર ને નીચે બી બધું જોયું કે ઘાસ નીચે પણ છે. આમ જોવા ગઈ એટલામાં તો અંદર પડી ગઈ. ભેંસ પડી ગઈ અંદર. ભેંસનું શરીર તો કેટલું ભારે. હવે અંદર પડેલી ભેંસ બહાર કેવી રીતે નીકળે? નીકળી શકે એમ હતી નહીં. જમાનો પહેલા નતો, ક્રેન નહોતી ગામની અંદર, અને ગામની અંદર ક્રેન નથી તો ભેંસને બહાર પણ કોણ કાઢે? અને કેવી રીતે આટલી ભારે ભેંસ નીકળે કેવી રીતે? અને કોણ કાઢી શકે? માણસો અંદર ઉતરે તો પણ ઉચકીને બહાર કાઢવાની તો બહુ જ અઘરી પડી જાય. એટલે એ લોકોએ, ગામના બધા ઘરડા લોકો વિચાર કર્યો કે આમે આ ભેંસ છે ને એનું આયુષ્ય તો પૂરું જ થવા, એટલે કે એને દુધાળી થોડા 2-3 વર્ષ જ રહેવાની છે. તો હવે એવું કરો કે 2-4 દિવસ થયા, ખાધું નથી, પીધું નથી, ભાંભરીને ચૂપ થઈ. એમ કરો, ધીરે ધીરે માટી નાખી દો, ને ધીરે ધીરે માટી નાખી અને એને દફનાવી દો. કારણ કે હવે એને બહાર કાઢવાનો કોઈ રસ્તો નથી. થયું એવું કે ગામના લોકો એ બધા ભેગા થઈને તગારા ભરી ભરીને માટી નાખવા લાગ્યા. જેવી માટી નાખવા લાગી ને એટલે એને માથા પર માટી પડી ને એટલે ભેંસ આમ ચમકી ગઈ એકદમ અને ઊભી થઈ ગઈ. તાકાત ભેગી કરીને ઊભી થઈ ગઈ. વળી પાછી માટી નાખી, વળી પાછી ઊભી થઈ ગઈ, વળી પાછી માટી નાખી અને વળી પાછી ઊભી થાય. એમ કરતા 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 માટી નાખતા 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 આખો કૂવો પૂરાઈ ગયો અને ભેંસ બહાર આવી ગઈ. તો ભેંસ જીવી ગઈ કેવી રીતે? ગામના લોકોએ તો મારવાનો પ્રયત્ન કર્યો, ગામના લોકોએ તો એને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો, પણ ભેંસ જીવી ગઈ. કેવી રીતે જીવી ગઈ? કે જ્યારે જ્યારે માટી પડી એને ખંખેરી નાખીને ઊભી થઈ ગઈ, ખંખેરી નાખીને ઊભી થઈ ગઈ. જો એને માટીને પડવા દીધી હોત તો એ જીવન ગુમાવી બેસ્યું હોત. બસ એવી રીતે આપણા જીવનની અંદર પણ નિંદાના ટોપલા, દુઃખના ટોપલા કોઈના પણ દ્વારા પડતા જ જાય, ખંખેરીને ઉભા થઈ જાય. કોઈ કઈ પણ બોલે, ખંખેરીને ઉભા થઈ જાય. અને ખંખેરતા જો શીખી જઈએ ને તો આરામથી તાકાત, જેમ પેલી ભેંસ ઉપર આવતી ગઈ એમ આપણે પણ મનથી ઉપર આવતા જઈએ, આ જગતના વિચારોમાંથી ઉપર આવતા જઈએ અને તિતિક્ષા દ્વારા આપણા ધ્યેયને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકીએ. બરાબર?
તો તિતિક્ષા એટલે શું? સહનમ સર્વ દુઃખાનામ. અહીંયા કહ્યું સહનમ સર્વ દુઃખાનામ તિતિક્ષા સ શુભામતા. આ તિતિક્ષા શુભ છે એટલે કે અશુભ માર્ગે લઈ જનારી છે. સર્વ દુઃખોને સહન કરવાની ક્ષમતા. કવિએ કહ્યું છે ને, સહનની આવડતો હો તો મુસીબત માય રાહત છે, હૃદય જો ભોગવી જાણે તો દર્દ પણ એક દોલત છે. સાગર મહારાજ પણ કહે છે, જેમાં જેમાં દર્દ આવ્યા કરે તેમ તેમ ખુશી ખૂબ માણવી, સમજી જવું કે દિલ ભરે કઈ ભેટ આપી અવનવી. તો એ જીવનમાં આપેલી ભેટ છે, અણમોલ ભેટ છે, એને સાચવીને રાખો, એને યાદ કરીને રાખો, જેથી કદાપી મન જીવનમાં નાસીપાસ ના થાય, નિર્બળ ના બની જાય. માટે એ દુઃખ છે ને એને દોલતની જેમ રાખો. દુઃખના સંભારણાને દોલત બનાવી દો. એ તમારી તાકાત બની જાય, તમારી નબળાઈ ના બને એવી રીતે એનું અર્થઘટન કરીને જીવનમાં અપનાવો. અને વિવેક ચૂડામણીમાં પણ શંકરાચાર્યજી કહે છે તિતિક્ષા એટલે શું? તો તે કે છે કે સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા શું નિગદ્યતે. અને તિતિક્ષા એને કહેવાય કે સહન તો કરવું, પણ ચિંતા વિલાપ રહિત, ચિંતા વગર કરવું અને કમ્પ્લેનિંગ માઇન્ડ વગર કરવું. અપ્રતિકાર પૂર્વકમ, રિએક્શન નહીં હોવું જોઈએ. તો એ વધુ ને વધુ અંદરથી મજબૂત બનાવતું જશે, વધુ ને વધુ મજબૂત થશે. જો એને કમ્પ્લેન કરીને બહાર ટેકા શોધવા ગયા તો એક વસ્તુ યાદ રાખજો, કોઈ ટેકો આપણને મદદ કરતો નથી. We have to fight our own world. One must understand this. We all are living in our world. We all have to fight our own world. Nobody can help you because it is destined for you. અને એવું જ્યારે હોય ત્યારે એનો સ્વીકાર ઈશ્વરની ભેટ તરીકે સ્વીકાર કરી અને આગળ વધી જવું જોઈએ. નહીં તો ફ્રસ્ટ્રેશન આવી જાય, ફ્રસ્ટ્રેશન આવે, ડિપ્રેશન આવે. અને ડિપ્રેશન કોઈ દિવસ ડિપ્રેશન શું છે? નબળાઈ, મનની નબળાઈ. વી હેવ ટુ ગેધર અવરસેલ્ફ. એટલે ભગવાન કહે છે ઉદ્ધરે આત્માનમ ન આત્માનમ અવસાદે. તું તારો ઉદ્ધાર તારી જાતે કર, તારા આત્માને અધોગતિમાં લઈ જઈશ નહીં. અને એના માટે તિતિક્ષા કહેવામાં આવેલી છે. તો ચોથો સદગુણ પણ કહી દેવામાં આવ્યો. શમ એટલે મનનો નિગ્રહ એટલે વાસના ત્યાગ, દમ એટલે ઇન્દ્રિય નિગ્રહ એટલે બાહ્ય વૃત્તિઓનો ત્યાગ, શમદ ઉપરતી એટલે માત્ર ને માત્ર મોક્ષાર્થે જીવન જીવવું અર્થાત કર્મોનો ત્યાગ, એને ઉપરતી કહેવામાં આવી. પછી તિતિક્ષા એટલે પાવર ઓફ એન્ડ્યોરન્સ, સહન કરવાની ક્ષમતા અર્થાત મનને મજબૂત બનાવવાની પ્રક્રિયા. અને તિતિક્ષાનો બીજો અર્થ કહીએ તો મનને મજબૂત બનાવવાની પ્રક્રિયા. નહીં તો એવું થશે કે મારે સહન કરવાનું, શેના માટે સહન કરવા? ના, એવું નહીં. સહન તો કરવાનું જ છે, પણ એ મારા માટે ઉપયોગી બને એના માટે એને મનને મજબૂત બનાવવા માટેનું સાધન તરીકે સ્વીકારી લો. તાપ છે તો જેમ કેરી મીઠી પણ થાય છે અને ગોટલી અંદરથી મજબૂત થાય છે, એમ જીવન પણ મધુર પણ થશે અને અંદરથી મજબૂત પણ થઈ જશે. પછી યુ ડોન્ટ કેર ફોર આઉટસાઇડ અવર સર્કમસ્ટન્સીસ, કે આપણને હંમેશા કન્ડ્યુસિવ હોય, અનુકૂળ સંજોગો જ મળે એવી અપેક્ષાઓથી મન મુક્ત થઈ જાય. જેટલી અપેક્ષાઓથી મન મુક્ત થશે એટલું મન મજબૂત, અને જેટલી અપેક્ષાઓના ટેકા હશે એટલું મન છે એ નિર્બળ હોય છે. સપોર્ટ જેટલા આપીએ એટલું નિર્બળ હોય, અને સપોર્ટ ના હોય તો તાકાતવાન હોય. તો એવું તાકાતવાન મન બનાવવું એને જ તિતિક્ષા કહેવામાં આવે છે. તો શમ દમ ઉપરથી તિતિક્ષા. હવે આવે છે શ્રદ્ધા અને સમાધાન. તો શ્રદ્ધા એટલે શું અને સમાધાન એટલે શું એ શ્લોક નંબર 8 માં જણાવાય છે. નિગમાચાર્ય વાક્યેષુ
निगमाचार्य वाक्येषु निगमाचार्यवाक्येषु भक्ति श्रद्धेति विश्रुता श्रद्धेति विश्रुता भक्ति श्रद्धेति विश्रुता श्रद्धेति विश्रुता चित्तैकाग्रन्तु सल्लक्ष्ये चित्तैकाग्रन्तु सल्लक्ष्ये चित्तैकाग्रन्तु सल्लक्ष्ये समाधानमिति श्रुतम् समाधानमिति श्रुतम् समाधानमिति श्रुतम् समाधानमिति श्रुतम् निगमाचार्य वाक्येषु भक्ति श्रद्धेति विश्रुता निगमाचार्यवाक्येषु भक्ति श्रद्धेति विश्रुता चित्तैकाग्रन्तु सल्लक्ष्ये समाधानमिति श्रुतम् चित्तैकाग्रन्तु सल्लक्ष्ये समाधानमिति श्रुतम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ।